ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે લાસ્ટ આપણી એક્સરસાઇઝ 4 ની અંદર આપણે એમસીક્યુ માં ચર્ચા કરતા જતા બરાબર। તો એની અંદર આપણે વાત કરીએ મિત્રો, તો અહીંયા આપણો એમસીક્યુ નંબર 4 છે। શું કહે છે જુઓ, ત્રિવિધ વ્યક્તિ કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b કેપિટલ C સ્મોલ c બરાબર વિષમયુગ્મી જનીન બંધારણ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ થશે જેમાં છેલ્લા બે જનીનો સંપૂર્ણ રીતે સંલગ્ન હશે। છેલ્લા બે જનીનો સંપૂર્ણ રીતે શું હોય મિત્રો, સંલગ્ન હોય એવી વાત અહીંયા આપણને કરેલી છે બરાબર। હવે ત્રિવિધ વ્યક્તિ હોય અને એટલે આપણે એમ કહી શકીએ ભાઈ આ એક રંગસૂત્ર, આ બીજું રંગસૂત્ર બરાબર। વિષમયુગ્મી છે એટલે કે કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b કેપિટલ C સ્મોલ c। ખ્યાલ આવી ગયો બરાબર। આ રીતે એનું જનીન બંધારણ થાય છે। હવે આ જે વિષમયુગ્મી જે ત્રિવિધ એટલે કે ત્રણ જનીનો એક જ રંગસૂત્ર પર ગોઠવાયેલા છે, તો એક જન્યુઓ જે નિર્માણ કરે છે મિત્રો, એ કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ કરવાની ક્ષમતા છે બરાબર। તો પહેલા તો જન્યુ નિર્માણ માટે એક સૂત્ર આપણને બહુ સરળતાથી યાદ છે મિત્રો કે ભાઈ 2n બરાબર। જન્યુઓની સંખ્યા જાણવા માટે તો કે 2n એટલે તો કે n is equal to તો કે વિષમયુગ્મી જે જોડ છે એની સંખ્યા કેટલી છે, એક પેર, આ બીજી અને આ ત્રીજી, તો n is equal to 3 તો કે 2 બરાબર। તો 2 into 2 આન્સર શું મળે મિત્રો, આપણને 8 જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે છે। કેટલા જન્યુઓનું નિર્માણ પામે, 8 જન્યુઓનું નિર્માણ પામે મિત્રો। આ વસ્તુ મેં તમને પેલી પદ્ધતિથી પણ શીખવાડેલી છે કે ભાઈ કોઈ વાર તકલીફ પડે, સૂત્ર યાદ નથી આવતો તો આ રીતે આપી તો સમય લેશે, પરંતુ ચોક્કસ તમને એક માહિતી પ્રદાન થતી જોવા મળશે। કેપિટલ B સ્મોલ b, હવે કેપિટલ B સ્મોલ b ને ફરી પાછો પેલો આપી દો કેપિટલ C સ્મોલ c કેપિટલ C સ્મોલ c, આ બાજુ પણ કેપિટલ C સ્મોલ c કેપિટલ C સ્મોલ c। ચલો ક્લિયર છે, ઓકે। તો હવે આપણે જોઈએ કે કેવી ગોઠવણી થતી જોવા મળે છે। તો જુઓ કેપિટલ A B C રેડી, કેપિટલ A કેપિટલ B સ્મોલ c આવે ને, પછી આ બે લો કેપિટલ A સ્મોલ b કેપિટલ C કેપિટલ A સ્મોલ b સ્મોલ c રેડી। હવે અહીંયા સ્મોલ a કેપિટલ B કેપિટલ C સ્મોલ a કેપિટલ B સ્મોલ c, હવે આ બાજુ સ્મોલ a સ્મોલ b કેપિટલ C અને છેલ્લે સ્મોલ a સ્મોલ b સ્મોલ c। ખ્યાલ આવી ગયો? તો તમે જોઈ શકો છો કે આવું એટલે કે ત્રિવિધ વ્યક્તિ હોય, ત્રણ વિષમયુગ્મી કારકોની જોડ ધરાવતો હોય જન્યુઓ બરાબર, કારકોની જોડ તો 1 2 3 4 5 6 7 8 જન્યુઓનું નિર્માણ થઈ શકે છે બરાબર। હવે અહીંયા આપણને શું કીધું છે, છેલ્લા બે જનીનો સંપૂર્ણ રીતે સંલગ્ન હોય। છેલ્લા બે જનીનો મતલબ B ને C બરાબર સંપૂર્ણ સંલગ્ન જે સ્થિતિ છે મિત્રો ક્યારે બને, કાં તો કેપિટલ B કેપિટલ C સાથે હોય, કાં તો સ્મોલ b સ્મોલ c સાથે હોય, મતલબ એ સાથે હોવાની સ્થિતિ એટલે આપણે એને કહી શકીએ શું, તો કે છેલ્લા બે જનીનો સંપૂર્ણ રીતે શું છે, સંલગ્ન છે। એવા જન્યુઓ કેટલા બનશે સમજો મિત્રો, છેલ્લા બે જનીન સાથે આવે એવા જન્યુઓ કેટલા, તો અહીંયા આપણે જોઈએ મિત્રો, જુઓ આમાં કેપિટલ B અને કેપિટલ C સાથે છે રેડી, તો આ એક છેલ્લા બે સંલગ્ન થયા ને સાથે જનીનો બરાબર। હવે જો અહીંયા કેપિટલ B અને સ્મોલ c છે તો આ નહીં બરાબર, અહીંયા સ્મોલ b અને કેપિટલ C છે તો આ પણ નહીં। હવે અહીંયા જો મિત્રો સ્મોલ b સ્મોલ c બરાબર, તો યસ આ સેકન્ડ મળી ગયો આપણને, કેપિટલ B અને કેપિટલ C બરાબર કે નહીં, કેપિટલ B કેપિટલ C તો આપણને આ ત્રીજો મળી ગયો રેડી। કેપિટલ B સ્મોલ c નહીં, વ્યક્તિકરણ થયેલું છે, પુનઃ સંયોજન છે। સ્મોલ b કેપિટલ C નહીં, આ બંને પણ નહીં, સ્મોલ b સ્મોલ c યસ। તો તમે જોઈ શકો છો 1 2 3 અને 4 જન્યુઓ એવા મળે છે કે જેમાં છેલ્લા બે જનીનો સંલગ્ન ગોઠવાયેલા હોય કે જેમાં કેપિટલ B કેપિટલ C અથવા તો સ્મોલ b સ્મોલ c સાથે આવેલા હોય। ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા
આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે, કે જેની અંદર કેટલા આપેલા છે મિત્રો? 4, 1 2 3 4, બરાબર. કે છેલ્લા બે જનીનો સંપૂર્ણ રીતે કેવા છે મિત્રો? સંલગ્ન છે. રેડી? તો આપણને અહીંયા 4 જે જન્યુઓ જે ખરા કે જેમાં છેલ્લા બે સંલગ્ન જનીનો પ્રાપ્ત થતા જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ મિત્રો MCQ નંબર 7, એની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. ત્યાં આપણને આપેલું છે કે પીળા દેહ યુક્ત ઉંદરનું સંકરણ બદામી દેહના ઉંદર સાથે કરાવાયું તો કેટલા ટકા સંતતિઓમાં ઘાતકતા જોવા મળશે નહીં? મિત્રો, સંતતિઓમાં ઘાતકતા જોવા નહીં મળે એની વાત કરેલી છે મિત્રો. આ ટોપિક NCERT માં ઉલ્લેખ નથી, તો પહેલા આપણે એના ઉપર ચર્ચા કરીએ. ટોપિકનું નામ છે મિત્રો, હેડિંગ છે ઘાતક જનીન. કેવા જનીન મિત્રો? ઘાતક જનીન. મતલબ જ્યારે આવા ઘાતક જનીન હોય, જો એ સમયુગ્મી સ્થિતિમાં આવી જાય, સમજો મિત્રો, કેવી સ્થિતિમાં? સમયુગ્મી સ્થિતિમાં. ઘાતક જનીન જ્યારે સમયુગ્મી સ્થિતિમાં હોય ત્યારે જે તે સજીવનું ભ્રૂણીય અવસ્થામાં મૃત્યુ થાય. જે તે સજીવનું ભ્રૂણીય અવસ્થામાં શું થાય? મૃત્યુ થાય. બરાબર. એટલે અહીંયા ખાસ યાદ રાખવું. અને એ ઘાતક જનીન પ્રભાવી પણ હોઈ શકે, પ્રચ્છન્ન પણ હોઈ શકે. સમજો મિત્રો, ઘાતક જનીન પ્રભાવી પણ હોઈ શકે અને પ્રચ્છન્ન પણ હોઈ શકે. બરાબર. NCERT માં નથી એટલા માટે મેં અહીંયા થિયરી થોડી વર્ણનાત્મક આપી દીધી છે. પોઝ કરીને તમે લખી દેજો. બરાબર. ઓકે. સાથે સાથે વાક્ય રચના પણ હું વાંચતો જાઉં છું. શું કહે છે જુઓ. જનીન જ્યારે સમયુગ્મી અવસ્થામાં હોય છે ત્યારે મૃત્યુ પ્રેરે છે. પણ કેવા જનીન? ઘાતક જનીન. આવા જનીન ઘાતક જનીન તરીકે ઓળખાય છે. ઘાતક જનીન પ્રભાવી કે પ્રચ્છન્ન બંને હોઈ શકે છે. ઘાતક જનીન પ્રભાવી કે પ્રચ્છન્ન બંને હોઈ શકે છે. બરાબર. ઘાતક જનીન એલ ક્યુનેટ દ્વારા ઉંદરની ત્વચામાં શોધાયું હતું. એટલે એલ ક્યુનેટ નામના જે વૈજ્ઞાનિક જે ખરા એમને ઉંદરની ત્વચાની અંદર એમને અભ્યાસ કરેલો. જોયો મિત્રો શું કહે છે? શરીરનો પીળો રંગ કેપિટલ વાય એ સાધારણ બદામી રંગ એટલે કે સ્મોલ વાય ઉપર કેવો છે? પ્રભાવી છે. બરાબર. આ જે પીળો જનીન જે ખરો કેપિટલ વાય એ ઘાતક જનીન છે, પણ એ સાથે સાથે એની સ્કિનનો કયો રંગ આપે? પીળો પણ આપે છે, પીળો રંગ પણ આપે છે. બરાબર. હવે એને શું કીધું? સમયુગ્મી સ્થિતિમાં. મતલબ જો કેપિટલ વાય સાથે હશે તો ઉંદરનો કલર, ત્વચાનો કલર પીળો તો આવશે, પણ આ ઉંદર ભ્રૂણીય અવસ્થામાં શું થશે? મૃત્યુ પામશે. બરાબર. અને એના કરતા અલગ સ્થિતિ કેપિટલ વાય સ્મોલ વાય. બરાબર. તો આ ઉંદર પણ પીળો રંગ જ આપશે, કારણ કે કેપિટલ વાય પ્રભાવી છે. પરંતુ અહીંયા સમયુગ્મી સ્થિતિમાં નથી આ જનીન, એટલા માટે આ પીળા ઉંદર મૃત્યુ પામતા નથી. બરાબર. અને સાથે સાથે આપણે ત્રીજો કીધો સ્મોલ વાય. તો કે બદામી ઉંદર એટલે કે સ્કિન કલર કેવો છે? બદામી રંગ છે, જે પ્રચ્છન્ન છે. તો એ પ્રચ્છન્ન કોઈ ઘાતક જનીન નથી. અહીંયા આ ઉંદરની સ્કિનની સ્થિતિની વાત કરું છું. તો એની અંદર તમને ઉંદર બે પ્રકારના જોવા મળે, પીળા અને બદામી બંને જોવા મળશે. જેમાં બદામી સમયુગ્મી હશે, પરંતુ પીળા હંમેશા વિષમયુગ્મી હશે. કેમ? કારણ કે જો કેપિટલ વાય જે ઘાતક જનીન છે, જો સમયુગ્મી સ્થિતિમાં હશે તો એ ઉંદર ભ્રૂણીય અવસ્થામાં શું થશે? મૃત્યુ પામે છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે. જો એ જ કે છે આગળ પોઈન્ટ. શરીરમાં પીળા રંગનું જનીન ઘાતક છે, તેથી સમયુગ્મી પીળા ઉંદર ક્યારેય સંતતિમાં પ્રાપ્ત થતા નથી. મતલબ કેપિટલ વાય વાળા પીળા ઉંદર તમને ક્યારેય જોવા મળશે નહીં. તેઓ ભ્રૂણીય અવસ્થામાં શું થાય? મૃત્યુ પામે છે. કઈ અવસ્થામાં મિત્રો? ભ્રૂણીય અવસ્થામાં જ મૃત્યુ પામતા જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ વાત કરીએ મિત્રો. જો શું કહે છે? જ્યારે પીળા ઉંદર કેપિટલ વાય સ્મોલ વાય નું સંકરણ તેઓના વચ્ચે કરવામાં આવે ત્યારે શરીરમાં પીળા અને બદામી રંગ માટેની વહેંચણીમાં 2:1 નું પ્રમાણ પ્રાપ્ત થાય છે. કયું પ્રમાણ મિત્રો? 2:1. હવે એને શું કીધું? પીળા ઉંદર વચ્ચે સંકરણ કરાવે, પણ પીળા ઉંદર વિષમયુગ્મી સ્થિતિ વાળા જ હશે, સમયુગ્મી સ્થિતિ વાળા તો હશે જ નહીં. ઓકે. તો અહીંયા તમે જુઓ, એક પિતૃ છે કે જેનું જનીન બંધારણ સમજી લો. અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય દર્શાવી દો. તો
તો એની અંદર બે પ્રકારના જન્યુ બને, કેપિટલ વાય સ્મોલ વાય. બીજો મિત્રો કેપિટલ વાય સ્મોલ વાય, તો એમાં પણ બે પ્રકારના કેપિટલ વાય સ્મોલ વાય. એકને તમે નર તરીકે લઈ લો તો એકને તમે માદા તરીકે લઈ લો. તો આના બે નર જન્યુ છે કેપિટલ વાય સ્મોલ વાય, આના બે જન્યુ કેપિટલ વાય સ્મોલ વાય. હવે એમની વચ્ચે સંકરણ કરાવે તો જો ચાર ચાન્સ બને મિત્રો, કેપિટલ વાય કેપિટલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય અને સ્મોલ વાય સ્મોલ વાય. હવે જો સ્મોલ વાય બદામી છે, કેપિટલ વાય અને સ્મોલ વાય એ બંને પીળા છે, કેપિટલ વાય પણ પીળા છે. પરંતુ આ ઉંદર ભ્રૂણીય અવસ્થામાં શું થાય, મૃત્યુ પામે છે. મતલબ આને તો કાઉન્ટિંગમાં લેવાના જ નહીં. તો આપણને રેશિયો શું મળે મિત્રો, તો કે પીળા જેમ બદામી. તો પીળા 2 બદામી 1. કેમ? કારણ કે આ તો ઓલરેડી મૃત્યુ પામી ગયા છે ભ્રૂણીય અવસ્થામાં, એને તો કાઉન્ટિંગમાં લેવાના જ નથી. ખ્યાલ આવી ગયો કે નહીં મિત્રો? તો પીળા 2 બદામી 1 એટલે આપણે જો વહેંચણીમાં 2:1 નું પ્રમાણ પ્રાપ્ત થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ ઘાતક જનીન વાળો એક ટોપિક જે NCERT માં ઉલ્લેખ નથી, મેં તમને અહીંયા નોંધ પણ આપી દીધી છે જોડે જોડે, બરાબર. તો તમે એને પોઝ કરી, અત્યારે તો લાઇનિંગ થઈ ગઈ છે બહુ બધી ક્યાંક અંદર, બરાબર. તમે શરૂઆતમાં જ પોઝ કરી અને એને લખી કાઢજો, બરાબર, તમને કામમાં આવી શકે છે. ઓકે, તો આ થઈ ગયો ઘાતક જનીનને લગતો MCQ. અચ્છા, હવે અહીંયા આપણો પ્રશ્ન તો રહી ગયો મિત્રો. પ્રશ્ન શોધો જોવાનો, પીળા 2 યુક્ત ઉંદરનું સંકરણ બદામી 2 ના ઉંદર સાથે કરાવે તો કેટલા ટકા સંતતિમાં ઘાતકતા જોવા મળશે નહીં. હવે એને શું કર્યું, પીળા 2 ના ઉંદર અને એનું સંકરણ કોની સાથે કરાવવાની વાત કરે છે મિત્રો, તો કે બદામી જે ઉંદર હતા, બદામી 2 ઉંદર ધરાવતા, એની સાથે સંકરણ કરવાની વાત કરે છે. તો અહીંયા મિત્રો આપણે સમજીએ અને સમજી લો, પીળો ઉંદર એટલે કેપિટલ વાય સ્મોલ વાય છે, બરાબર. અને પેલો બદામી ઉંદર જેની સ્કીન, તો એમાં જેની અંદર શું છે, સ્મોલ વાય છે, બરાબર. આ પ્રકારની ચાર્ટ તૈયાર થાય આપણો. તો કે કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, સ્મોલ વાય સ્મોલ વાય, સ્મોલ વાય સ્મોલ વાય. મતલબ 50% આપણને પીળા મળે છે, 50% બદામી મળે છે. પણ અહીંયા કોઈ ઉંદર કેપિટલ વાય વાળો સંયુગ્મી વાળો મળતો જ નથી. મતલબ કોઈ ઉંદર આમાં મૃત્યુ પામવાનો નથી. હવે જોઈએ પ્રશ્ન શું કહે છે. બદામી 2 ના ઉંદર સાથે કરવામાં આવી તો કેટલા ટકા સંતતિઓમાં ઘાતકતા જોવા મળશે નહીં. જોવા મળશે નહીં કીધું છે, જોવા મળે છે ને, જોવા મળશે નહીં, બરાબર. તો અહીંયા તમે જુઓ, કોઈ સંતતિમાં ઘાતકતા જોવા મળી, કોઈ જગ્યાએ તમને કેપિટલ વાય જોવા મળ્યો ના, એક પણ માં જોવા મળતો નથી. તો 100% તમારા ઉંદર ઘાતકતા ધરાવતા નથી, બરાબર કે નહીં? રેડી ને? બધા સેફ રહેશે. ખ્યાલ આવી ગયો? તો ઘાતકતા જોવા મળશે નહીં. શું? તો કે 100%. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો આ રીતે આ ઘાતકતાનો જનીન વાળો મતલબ કે MCQ જો પૂછાય તો તમે સરળતાથી એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો દરેકને? રેડી? ઓકે, એના પછીનો MCQ જોઈએ મિત્રો. હવે જુઓ 8મો પ્રશ્ન. એની અંદર આપણને શું કીધું છે કે ભાઈ 2 જનીનો A અને B એ એક જ રંગસૂત્ર ઉપર હાજર છે, એક જ રંગસૂત્ર ઉપર બંને આવેલા છે, ધ્યાન આપો. અને 40% પુનઃ સંયોજન દર્શાવે છે. 40% પુનઃ સંયોજન એટલે અહીંયા જુઓ મિત્રો કે ભાઈ કેપિટલ A કેપિટલ B, સ્મોલ a સ્મોલ b, બરાબર. હવે સીધી વસ્તુ છે કે એમની વચ્ચેનું અંતર સેન્ટીમોર્ગન કેટલું થયું? 40 થઈ ગયું. કેમ? પુનઃ સંયોજન 40 છે, બરાબર. તો કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b સીસ પ્રકારની જનીન પ્રકાર ધરાવતી છોડમાં, હવે આ સીસ પ્રકાર થયો. સીસ એટલે શું? જેમાં સંલગ્ન જનીનો સાથે આવેલા હોય, બરાબર. કેપિટલ A કેપિટલ B જોડે છે, સ્મોલ a સ્મોલ b જોડે આવેલા છે.
બરાબર. તો આવી પ્રકારની ગોઠવણીને મિત્રો આપણે શીર્ષ પ્રકારની ગોઠવણી તરીકે ઓળખીએ છીએ. બરાબર. ધરાવતા છોડમાં સ્મોલ a કેપિટલ B જન્યુની ટકાવારી કેટલી હશે? સમજો મિત્રો. હવે આપણને આપેલા છે કેપિટલ A કેપિટલ B એક જ રંગસૂત્ર ઉપર, બીજા રંગસૂત્ર ઉપર સમયુગ્મી રંગસૂત્ર ઉપર સ્મોલ a સ્મોલ b આપેલા છે. બરાબર. તો હવે એવું કહે છે કે પુનઃસંયોજન મતલબ પુનઃસંયોજન 40% ચાન્સ છે. મતલબ એવું થયું કે બંને આ સમયુગ્મી જનીનો વચ્ચેનું અંતર કેટલું છે? 40 સેન્ટીમોર્ગન છે. ખ્યાલ આવે છે કે નહીં? મતલબ પુનઃસંયોજનના ચાન્સીસ કેટલા છે? 40% છે. કેટલા ટકા છે? 40%. મતલબ શું થયો? 60% ચાન્સીસ એમના સાથે રહેવાના છે. સમજો, 60% ચાન્સીસ કેવા છે? સાથે રહેવાના છે. બરાબર. હવે આગળ જ્યારે જન્યુઓનું નિર્માણ કરી કારણ જન્યુઓની ટકાવારી શોધવાની છે તો 4 પ્રકારના જન્યુઓ બને અને આમાંથી કયા કયા? કેપિટલ A કેપિટલ B સ્મોલ a સ્મોલ b. આ તો બે જે પિતૃઓના છે તે જ જે આપણના કેટલા ટકા છે? 60% છે. બરાબર. પણ જે 40% છે એમાં બે ચાન્સ છે, સ્મોલ a કેપિટલ B કેપિટલ A સ્મોલ b. વ્યતિકરણ થાય મિત્રો પુનઃસંયોજન. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને 40% વાળું રિઝલ્ટ છે. બરાબર. એટલે જન્યુઓ બે વ્યતિકરણ વાળા સ્મોલ a કેપિટલ B કેપિટલ A સ્મોલ b એ જન્યુઓ 40% વાળા છે. હવે આપણને ટકાવારી કોની શોધવાની કીધી છે? સ્મોલ a અને કેપિટલ B. એટલે આમની શોધવાની છે. હવે જો બંનેના 40% હોય તો આના પર્સનલી કેટલા થાય મિત્રો? 20% થશે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. સંભાવના આની 20% આની 20% એટલે કુલ 40% થઈ ગઈ. બનવાના ચાન્સીસ બેને આપણે તો વિચારવા પડે ને. પુનઃસંયોજન 40%, તો એ 40% માં સ્મોલ a કેપિટલ B આવે અને કેપિટલ A સ્મોલ b પણ આવી જાય. હવે એમાંથી આપણને માહિતી છે કયો? તો કે સ્મોલ a કેપિટલ B જન્યુઓની ટકાવારી કેટલી? તો કે 20%. ખબર પડી? ખ્યાલ આવી ગયો? એટલે અહીં આપણો આન્સર શું બનશે મિત્રો? C બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? તો સ્મોલ a કેપિટલ B સાથે આવે એવા ટકાવારી કેટલી? 20% આપણો આન્સર બનતો હોય છે. ચલો ક્લિયર? ઓકે. આગળ ડ્રોસોફિલામાં 4 જનીનો A B C D ગોઠવાયેલા જોવા મળે છે. 4 પ્રકારના જનીનો છે A B C D. બરાબર. અને તે નીચે આપેલા પુનઃસંયોજન પ્રમાણ દર્શાવે છે. મતલબ પુનઃસંયોજન પ્રમાણ એટલે એનો મતલબ શું સમજવાનું કે એ જનીનો વચ્ચેનું અંતર જેને આપણે સેન્ટીમોર્ગનમાં દર્શાવીએ છીએ તો એ આપણને અહીંયા આપેલું છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે AB નું અંતર 2.8% છે મિત્રો, AC તો કે 7.8, D અને B તો કે 8 અને D અને C તો કે 3%. બરાબર. એટલે પુનઃસંયોજન પ્રમાણ આપણને અહીંયા આપેલું છે. એનો મતલબ શું લેવાનો કે એ બે જનીનો વચ્ચેનું અંતર સેન્ટીમોર્ગન આપણે એને કહી શકીએ છીએ, જે આપણે જાણીએ છીએ, ઓલરેડી આપણે ભણી ગયા છીએ. બરાબર. આ ટોપિક વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ મિત્રો, એટલે આમાં તમને બહુ તકલીફ પડશે નહીં. હવે આપણે એટલું સંખ્યા રેખાની માફક કે બે એક જનીન છે. બરાબર. એને એક સંખ્યા રેખા સમજીને પકડીને ચાલો. બરાબર. હવે અહીંયા તમે જુઓ, અહીંયા હાલ ટેમ્પરરી આપણે અહીંયા લખી દઈએ કે આ A જનીન છે. બરાબર. હવે એને એમ જ કીધું 4 જનીનો A B C D ગોઠવાયેલા જોવા મળે છે. A B C અને D આ 4 જનીનો થઈ ગયા. હવે એને શું કીધું? A અને B ની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 2.8. તો આ જે ખરું એ કેટલું થઈ ગયું મિત્રો? આપણે ડાયરેક્ટ લખી દઈએ 2.8 સેન્ટીમોર્ગન છે. A અને B ની વચ્ચેનું અંતર. A અને C ની વચ્ચેનું અંતર તો કે 7.8 છે. એટલે આ જે અંતર થયું એ કેટલું થઈ ગયું? 7.8 સેન્ટીમોર્ગન. ચલો ક્લિયર છે મિત્રો? આગળ D અને B નું વચ્ચેનું અંતર, D અને B મિત્રો એટલે R કેટલું કે છે? તો કે 8 છે, 8.0. બરાબર કે નહીં? હવે D અને C નું એટલે આ અંતર થયું મિત્રો. D અને C એટલે આપણું આ અંતર થશે. CD કેટલું છે? તો કે 3. ઓકે. હવે શું કહે છે? B અને C વચ્ચેનું અંતર કેટલું? B અને C ક્યાં છે? તો કે B અને આ C થઈ ગયા.
ઓકે, એ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે તમને જુઓ, a અને c વચ્ચેનું આપી દીધું છે, a અને b વચ્ચેનું પણ આપી દીધું છે, બરાબર કે નહીં? તો a અને c માંથી a અને b ને બાદ કરીએ તો આપણને શું મળી જાય? b અને c વચ્ચેનું અંતર. તો કે ac કેટલું હતું? તો કે 7.8 હતું, અને ab તો કે 2.8. તો કે b અને c વચ્ચેનું અંતર શોધવું છે ને, બરાબર? તો કે 7.8 માઈનસ 2.8 કેટલું મળશે? 5.0 સેન્ટીમોર્ગન. બરાબર? તો અહીંયા જોઈ શકાય છે આપણો આન્સર C 5.0 સેન્ટીમોર્ગન આપણને મળે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી અને આ ટાઈપના એમસીક્યુ આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? જરૂરી નહીં મિત્રો બધા ક્રમમાં હોય A B C D. આ તો આપણે અહીંયા ચોખવટ કરેલી છે કે ભાઈ ચાર જનીનો A B C D ગોઠવાયેલા જોવા મળે છે. એને ગોઠવાયેલા પહેલાથી આપી દીધા છે, બરાબર? ઘણીવાર આપણે એમના અંતરના આધારે એમને ગોઠવવા પડે, તો એ આગળ એવા એમસીક્યુ આવશે, બરાબર? તો એ પ્રમાણે આપણે એને સોલ્વ કરવા પડે. પરંતુ અહીંયા આપણને કહી દીધેલું એટલે સરળ છે કે ભાઈ A અને B, A અને C વચ્ચેનું અંતર, તો એના આધારે આપણે B અને C નું વચ્ચેનું અંતર શોધી કાઢીએ. એટલે એની પુનઃ સંયોજન ટકાવારી કેવું હોય તો 5% આવશે, અને અંતર લખવું તો 5 સેન્ટીમોર્ગન કહી શકીએ છીએ. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો એમસીક્યુ જોઈએ. 11. એક વ્યક્તિ કે જે બે કારકો માટે કેવો છે મિત્રો? વિષમયુગ્મી છે. બે કારકો માટે કેવું છે? વિષમયુગ્મી છે, અને તે 1 મિલિયન શુક્રકોષો ઉત્પાદિત કરે છે. બરાબર? કેટલા? 1 મિલિયન. તો કેટલા શુક્રકોષોમાં બંને પ્રભાવી કારકો હાજર હશે? બરાબર? હવે આપણને અહીંયા શું કીધું છે? પોતે વિષમયુગ્મી છે, બરાબર? બે કારકો માટે વિષમયુગ્મી એટલે એક કેપિટલ A તો બીજો સ્મોલ a, બરાબર? અને બીજો બે કારકો છે ને, બીજો આપણે લઈ લીધા કેપિટલ B, તો એની સાથે શું હશે? સ્મોલ b હશે, બરાબર? તો એવું કેવું, એનું કહેવું એમ છે કેપિટલ A અને કેપિટલ B બંને પ્રભાવી કારક છે ને, તો બંને સાથે આવવાના ચાન્સીસ શુક્રકોષોમાં કેટલા છે? બરાબર? તો એક સરળ સિમ્પલ ટ્રીક મિત્રો મેં તમને પહેલા કીધેલી છે કે આ ટાઈપનો પ્રશ્ન આવે એટલે કેપિટલ A સ્મોલ a, બરાબર? હવે બંનેને કેપિટલ B સ્મોલ b વહેંચી દો. રેડી? તો કે કેપિટલ AB, કેપિટલ A સ્મોલ b, સ્મોલ a, કેપિટલ B સ્મોલ a, સ્મોલ b. તો તમે જોઈ શકો છો કે ભાઈ 1/4 કેપિટલ AB જોડે આવશે, 1/4 કેપિટલ A સ્મોલ b જોડે આવશે, 1/4 સ્મોલ a કેપિટલ B જોડે આવશે, અને 1/4 સ્મોલ a સ્મોલ b જોડે આવશે. બરાબર? તો આપણને શું માંગ્યું છે કે ભાઈ કેટલા શુક્રકોષોમાં બંને પ્રભાવી કારક, બંને પ્રભાવી કારક એટલે મિત્રો કેપિટલ AB, તો કે 1/4 મતલબ જો આપણને આપ્યા હોય કે ભાઈ 1 મિલિયન શુક્રકોષોનું નિર્માણ કરવાની વાત કરે છે, બરાબર? તો 1/4 એટલે શું થશે? 0.25 મિલિયન થશે, બરાબર કે નહીં? એટલે આપણો આન્સર શું બનશે? 0.25 મિલિયન. હવે એ જ વસ્તુ તમને એમ કીધું હોય કે ભાઈ પ્રચ્છન્ન કારકો માટે બંને પ્રચ્છન્ન કારકો સાથે આવવાના ચાન્સીસ, તો કે 1/4 તો બી 0.25 મિલિયન જ આન્સર બનતો. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે. અને પુનઃ સંયોજિત આવૃત્તિ વાળું આપણને માંગ્યું હોત તો બી આપણને 0.25 આન્સર જ બનતો જોવા મળે છે. ખબર પડી મિત્રો? જ્યારે પણ આ ટાઈપના એમસીક્યુ સોલ્વ કરો એટલે બીજા જે ઓપ્શન બનતા હોય એને વિચારતા રહો, જેથી આ ટાઈપના એમસીક્યુ તમારા માઇન્ડમાં વધારે ક્લિયર થતા જશે. બરાબર? શરૂઆતમાં મિત્રો બધા જ એમસીક્યુ ઉપર ચર્ચા કરી રહ્યો છું, પછી આ ટાઈપના જેમ આવતા જશે ને એમ તમારે સોલ્વ કરવાના રહેશે. બરાબર? હવે અહીંયા 10મો એમસીક્યુ મેં છોડ દીધો છે પેલા ગુલબાસ વાળો, મિરાબિલિસ જાલાપા, એની અંદર અપૂર્ણ પ્રભુતા વાળું જ રિઝલ્ટ છે. જાતે કરશો એટલે ક્લિયર થઈ જશે. બરાબર? અહીંયા 13મો એમસીક્યુ મેં 12મો એમસીક્યુ જે 8મા એમસીક્યુ પ્રમાણે છે, બરાબર? તો એને પણ તમે એ પ્રમાણે સોલ્વ કરજો, 100% એ સોર્ટ આઉટ થઈ જશે. ઓકે. હવે અહીંયા આપણને જુઓ 13મો એમસીક્યુ જે આગળ કરી ગયા છે, પણ એમાં કંઈક થોડું વિચારવા જેવું છે. આના પછીના આ ટાઈપના એમસીક્યુ બધા જ તમને કરવા આપીશ, બરાબર? પરંતુ એક અહીંયા જોઈ શકીએ આપણે કે ભાઈ એક રેખીય રંગસૂત્રના નકશામાં
ચાર વિશિષ્ટ સ્થાન વચ્ચેનું, જો વિશિષ્ટ સ્થાન કીધું, પેલામાં A B C D, આગળના MCQ માં A B C D કન્ટિન્યુ આપેલા હતા, બરાબર. તો ચાર વિશિષ્ટ સ્થાન વચ્ચેનું અંતર દર્શાવેલ છે, બરાબર. જેમાં AB 10% છે, મતલબ 10 સેન્ટીમોર્ગન. AD તો કે 3%, બરાબર. એટલે A અને B ની વચ્ચે AD આવેલો હોઈ શકે, બરાબર. ઓકે. BC 4% છે અને AC પેલું છે મિત્રો 6% છે. એટલે પહેલું તો મિત્રો, અને આપણને C અને D ની વચ્ચેનું પુનઃસંયોજન પ્રમાણ શોધવાનું કીધું છે. કોની વચ્ચેનું મિત્રો? C અને D ની વચ્ચેનું આપણે પુનઃસંયોજન પ્રમાણ શોધવું છે. હવે અહીંયા તમે ખાસ ધ્યાન આપો, આ ટાઈપનો પહેલા જ વાત કરી સંખ્યાકીય રેખા ઉપર જ આપણે દર્શાવવાના છે, બરાબર. એક માનીને ચાલો ભાઈ આ એક રંગસૂત્ર છે, બરાબર. હવે આમાંથી મેક્સિમમ અંતર કોનું છે મિત્રો? તમે જોઈ શકો છો A અને B વચ્ચેનું છે. કેટલું છે? 10% છે, બરાબર. એના પછી સેકન્ડ નંબર ઉપર કોણ છે? A અને C છે. કેટલું છે મિત્રો? 6% છે. તમે સમજી શકો છો, બરાબર. પછી B અને C તો કે 4% છે અને A અને D 3% છે. હવે આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. પહેલું તો જની A અહીંયા છે અને જની B એક સમજી લઈએ આપણે, સંભાવનાઓ છે મિત્રો, એ અહીંયા છે અને આ બંનેનું વચ્ચેનું અંતર આપણને 10 સેન્ટીમીટર તો 10% આપણને આપેલું છે, બરાબર. ઓકે, રેડી. હવે આગળ આપણે જોઈએ. હવે કોણ સેકન્ડ નંબર ઉપર છે? A અને C વચ્ચે કેટલું છે મિત્રો? 6% છે, બરાબર. અને તમે એ પણ જોઈ લો, B અને C વચ્ચે પાછું 4% છે. એટલે અહીંયા આપણે સમજી લઈએ કે આપણો આ C છે, બરાબર. તો કે આ અંતર કેટલું થયું? તો કે A અને C આપણને આપી દીધું છે કેટલું? 6%, બરાબર. અને સાથે સાથે આપણને મળી ગયું આપણને B અને C કેટલું છે? કે 4%. એટલે આ બી ક્લિયર થઈ ગયું કે A અને B 10% હતું. ઓકે. A અને C 6%, C અને B એટલે કે B અને C વચ્ચેનું 4%. તો ક્લિયર. આ ત્રણ તો પરફેક્ટ આપણા ગોઠવાઈ ગયા છે. ચલો, ક્લિયર છે મિત્રો? એટલે જો આપણે ગોઠવણી કોની કરી દીધી? એક આની કરી દીધી, એક આમની કરી દીધી, એક આમની કરી દીધી, બરાબર. હવે આપણને અંતર કોનું શોધવાનું કીધું છે? C અને D વચ્ચેનું. D આપણે મૂકવાનો બાકી છે. અચ્છા, આપણને AD આપી દીધો છે. હવે સમજી લો કે AD અહીંયા આપણો D છે, અહીંયા આપણો શું છે મિત્રો? D. હવે A અને D એટલે આ થયું તો કેટલા ટકા? તો કે 3%. કેટલા ટકા? 3%. તો સીધી વસ્તુ છે C અને D વચ્ચે કેટલું થઈ ગયું મિત્રો? 3%. જે આપણે શોધવું તે મળ્યું, બરાબર. પરંતુ અહીંયા એક પ્રશ્નાર્થ છે. તમને આપણે ફિક્સ કેવી રીતે કહીએ કે D અહીંયા છે? એવું પણ બની શકે ને કે એ જ વસ્તુ આ જ રંગસૂત્ર ઉપર D આ બાજુ પણ બની શકે, કારણ કે કોઈ બીજો એવો કોઈ ઓપ્શન આપ્યો જ નથી. તો આ પણ 3% થઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એ D આ બાજુ પણ હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે. અને જો D આ બાજુ હોય 3% એના, તો સીધી વસ્તુ છે આમનું અંતર, ધારો કે A અને C વચ્ચેનું અંતર કેટલું હતું? 6 હતું જ, અને બીજું પાછું 3. તો હવે C અને D વચ્ચેનું અંતર કેટલું થયું? 9% થયું. ખબર પડી? જો સમજી લો, A D ક્યાં આવેલો છે? A અને C ની વચ્ચે આવેલો છે અને 3 છે. તો સીધી વસ્તુ છે કે C અને D નું અંતર 3% થઈ ગયું, બરાબર છે. પરંતુ એવું કોઈ સેન્ટેન્સ નથી કે D A અને C ની વચ્ચે જ હોય. D આ બાજુ પણ એની હોઈ શકે કે નહીં? બરાબર. આ બાજુ એ 3% હોઈ શકે. તો જો એ આ બાજુ 3% હોય તો A અને C ની વચ્ચેનું અંતર 6 હતું પ્લસ 3. તો હવે કેટલું થઈ ગયું? તો કે 9 થઈ ગયું. એટલે ઓપ્શન તો બે રહે, સંભાવના તો બે કે ભાઈ D A અને C ની વચ્ચે પણ હોઈ શકે, D એની આગળના બાજુ પણ હોઈ શકે. ખબર પડે? એટલે આ એક ગોઠવણી તો એક બે પ્રકારના ચાન્સ બને મિત્રો. અહીંયા 3% પણ થઈ શકે અને 9% પણ થઈ શકે. અને નહીં આવે અથવા, કારણ બે એક સાથે તો થવાના નહીં. કાં તો સંભાવના 3% ની છે, કાં તો સંભાવના 9% ની છે, બરાબર. તો અહીંયા જો આપણે ઓપ્શનમાં શું કીધું છે? 3%, 9%, 3 અથવા 9%. યસ, બરાબર કે નહીં? અને પેલામાં તો 4 અથવા 12% છે, તો છે જ નહીં અહીંયા. તો આપણો આન્સર શું બનશે મિત્રો? કાં તો 3% મળે અથવા 9% મળે.
ચલો ક્લિયર છે? કોની વચ્ચેનું અંતર? તો કે C અને D વચ્ચેનું અંતર, બરાબર. એટલે આપણે આગળનો જે MCQ જોયો મિત્રો એમાં ક્રમ હતો A B C D કન્ટિન્યુ આપણે દર્શાવી શકતા હતા. તમારા બે MCQ ને સમજવાના છે, બરાબર. જ્યારે બીજા MCQ માં તમે જોઈ શકો છો કે D નું સ્થાન ચેન્જ થઈ શકે છે, એટલે આ ટાઈપના ઓપ્શન પણ આવી શકે છે. ખ્યાલ આવ્યો? એટલે થોડું વિચારશો એટલે ટોપિક તમારો તરત જ ક્લિયર થઈ જશે. ઓકે, આગળ વાત કરીએ મિત્રો 15મો MCQ. આ કંઈક થોડું નવું છે કે ભાઈ રીંગણમાં જનીન પ્રકાર સ્મોલ a સ્મોલ b સ્મોલ b સ્મોલ c સ્મોલ d દ્વારા 100 ગ્રામ મતલબ રીંગણનું ઉત્પાદન થાય છે. કેપિટલ A કેપિટલ B કેપિટલ C કેપિટલ D કેપિટલ D દ્વારા 260 ગ્રામ રીંગણ ઉત્પન્ન થાય છે. તો દરેક બહુજનીનનું રીંગણ ઉત્પાદનમાં યોગદાન કેટલું? હવે મિત્રો અહીંયા તમે જુઓ, આપણને કેપિટલ A કેપિટલ B કેપિટલ C કેપિટલ D સ્મોલ a સ્મોલ b સ્મોલ c સ્મોલ d આવા બે છોડ આપણને આપી દીધા છે. પણ મિત્રો તમે જાણો છો આ પ્રચ્છન્ન છે અને પ્રચ્છન્નની અભિવ્યક્તિ નોર્મલી પ્રભાવીના હાજરીમાં તો સ્થિતિ દર્શાવતા જ નથી, બરાબર. એટલે પ્રચ્છન્ન ગણો કે નોર્મલ ગણો, ધારો કે પ્રભાવી જનીન ગેરહાજર છે તો બી છોડ 100 ગ્રામ રીંગણ તો ઉત્પાદન કરવાનું છે. જે કોની અભિવ્યક્તિ થઈ ગઈ? પ્રચ્છન્ન જનીનોની, પ્રચ્છન્ન વૈકલ્પિક કારકોની અભિવ્યક્તિ થઈ ગઈ 100 ગ્રામ, બરાબર. હવે આપણને આપ્યું છે જો પ્રભાવી હોય બધા જ હાજર તો 260 ગ્રામ રીંગણ ઉત્પન્ન થાય છે. સમજો મિત્રો, 260 ગ્રામ રીંગણ ઉત્પન્ન થાય છે. હવે જો પ્રભાવી ન હોય તો 100 ગ્રામ તો ઉત્પન્ન થવાના જ છે. તો પ્રભાવી જનીનો એટલે કે પ્રભાવી વૈકલ્પિક કારકોની હાજરીના કારણે તમારા રીંગણના ઉત્પાદનમાં શું થયો? વધારો થયો, બરાબર કે નહીં? હવે એમ કહે છે કે દરેક બહુજનીન રીંગણ ઉત્પાદનમાં યોગદાન શું? પણ કયા બહુજનીનિક રીંગણ, કયા બહુજનીનોનું યોગદાન અહીંયા જોવાનું છે આપણે? તો કે કેપિટલ A કેપિટલ B કેપિટલ C કેપિટલ D કેપિટલ D. આ જે પ્રભાવી કારકો છે એ વૈકલ્પિક કારકો એ જે એલલ જે ખરા એમનું યોગદાન કેટલું છે આપણે શોધવાનું છે. બાકી પ્રચ્છન્ન વાળા તો 100 ગ્રામ ઉત્પાદન કરે જ છે. અહીંયા આપણે શું શોધવા જઈ રહ્યા છીએ કે પ્રભાવી વૈકલ્પિક કારકો ડોમિનન્ટ જે જીન જે ખરા વૈકલ્પિક જીન એમની અસર શું છે, બરાબર. તો એના માટે એક સરળ સૂત્ર, દરેક પ્રભાવી જનીનનું રીંગણ ઉત્પાદનમાં યોગદાન, દરેક જનીન આપણે લખીએ પણ આપણે શોધવા તો કોને જઈ રહ્યા છીએ? આ પ્રભાવી જનીનોનું જ યોગદાન શોધવા જઈ રહ્યા છીએ ને. એ ન હોય તો આપણે 100 ગ્રામ આપવાના જ છે. પણ આપણે જોયું કે આમની હાજરીને કારણે 260 ગ્રામ ઉત્પાદન છે. તો આ લોકોએ શું યોગદાન આપ્યું એને આપણે શોધવું છે. તો એના માટેનું સૂત્ર સમયુગ્મી પ્રભાવી મૂલ્ય, સમયુગ્મી પ્રભાવી જનીનોનું મૂલ્ય માઈનસ સમયુગ્મી પ્રચ્છન્ન જનીનોનું મૂલ્ય, બરાબર. અને છેદમાં શું પણ ટોટલ નંબર ઓફ એલલ અથવા તો ટોટલ નંબર ઓફ પ્રભાવી એલલ, બરાબર. હવે અહીંયા સમયુગ્મી પ્રભાવી મૂલ્ય કેટલું હતું? તો કે સમયુગ્મી પ્રભાવી મૂલ્ય તો કે 260. સમયુગ્મી પ્રચ્છન્ન મૂલ્ય તો કે કેટલું? તો કે 100 ગ્રામ છેદમાં ટોટલ નંબર ઓફ એલલ એટલે પ્રભાવી એલલ્સ કેટલા? તો કે 1 2 3 4 5 6 7 8 આવી ગયા 8 એલલ, બરાબર. હવે તો કે 160 છેદમાં શું આવશે મિત્રો? 8 આવશે. 8 2 એટલે 20 ગ્રામ, બરાબર કે નહીં? તો આપણો એક પ્રભાવી વૈકલ્પિક એલલ કેટલું? 20 ગ્રામ ઉત્પાદનમાં એનું યોગદાન આપે છે. કેટલું મિત્રો? 20 ગ્રામ, બરાબર ને? એટલે 8 છે તો 8 ગુણ્યા 20 કરો મિત્રો, બરાબર. તો 160 આવી ગયું. કેટલું આવી ગયું? 160. કારણ તમે જુઓ 100 તો ઉત્પાદન થાય જ છે, 100 ગ્રામ રીંગણ તો ઉત્પાદન થાય જ છે. કેટલા વધારે રીંગણનું ઉત્પાદન થયું? કેટલા ગ્રામ? તો કે 160 ગ્રામ વધારે ઉત્પાદન થયું ને. તો 160 માટે આ લોકો જવાબદાર છે. બાકી આ લોકો ન હોય તો 100 તો આવવાના જ હતા. તો આપણે 100 ને બાદ કરી દીધા 260 માંથી, એટલે આપણને મળી ગયા કેટલા? કે આ લોકો દ્વારા 160 ગ્રામ ઉત્પાદન વધ્યું. તો એને પછી આપણે ડિવાઈડ કરી દીધા કેટલા વૈકલ્પિક એલલ કેટલા કારકો છે.
તો કે 8, તો કે એક વૈકલ્પિક કારણ 1 LL કેટલું, તો કે 20 ગ્રામ ઉત્પાદનમાં પોતાનું યોગદાન આપે છે, બરાબર। હવે અહીં આપણને ઓપ્શન જોઈ લઈએ, 10 ગ્રામ, 20 ગ્રામ, 30 ગ્રામ કે 40 ગ્રામ, તો આપણો આન્સર શું આવશે? 20 ગ્રામ, એટલે એક પ્રભાવી વૈકલ્પિક LL કેટલું 20 ગ્રામ એનું યોગદાન આપે છે, એટલે એની હાજરી 20 ગ્રામ રીંગણ વધારે ઉત્પાદન સાથે સંકળાયેલો છે। ચલો ક્લિયર છે મિત્રો? તો આ ટાઈપનો એક નવો એમસીક્યુ પ્રકાર કહી શકાય। ઓકે, તો આવો એમસીક્યુ બીજો કોઈ આવે તો તમે સરળતાથી આ પદ્ધતિ દ્વારા એને સોલ્વ કરી શકો છો। ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એના પછી મિત્રો આપણને 16મો એમસીક્યુ આપેલો છે, માતા બી રુધિર જૂથ ધરાવે, પિતા એ રુધિર જૂથ ધરાવતો હોય, બરાબર, યુક્ત હોય તો O, AB, B અને A પ્રમાણ ધરાવતી સંતતિઓનું પ્રમાણ શું થાય, બરાબર। હવે અહીં આપણને ઓપ્શન આપેલા છે। હવે આવો એમસીક્યુ જ્યારે પૂછાય છે મિત્રો, તો સમજી લો કે અહીંયા ચોખવટ થોડી કરેલી હોવી જોઈએ, બરાબર। ચોખવટ કેવી છે? જેમ કે માતા જનીન બંધારણમાં વિષમ યુગ્મી છે અને પિતા પણ વિષમ યુગ્મી। સમજો મિત્રો, વિષમ યુગ્મી હોય તો સ્થિતિ શું થશે? જો માતાનું જનીન બંધારણ શું થશે? IB સ્મોલ I અને પિતાનું IA સ્મોલ I થશે, રેડી ને? વિષમ યુગ્મી હોય તો ચાન્સીસ શું છે મિત્રો? જુઓ, IA IB, IB small I, IA small I, small I, small I, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, IA IB એટલે AB રુધિર જૂથ બાળકમાં, IB small I એટલે B રુધિર જૂથ બાળકમાં, IA small I એટલે A રુધિર જૂથ બાળકમાં અને small I એટલે O રુધિર જૂથ બાળકમાં। તો આપણે જોઈ શકાય છે ચારે પ્રકારના રુધિર જૂથ બાળકમાં રચાતા હોય છે। તો 1:1:1:1 આપણને અહીંયા રેશિયો પ્રાપ્ત થતો જોવા મળે છે। તો સંતતિનું પ્રમાણ શું હશે? તો કે 1:1:1:1 સરળતાથી આપણો આન્સર આટી થઈ જાય છે, બરાબર। એટલે અહીંયા એ વિષમ યુગ્મી પ્રમાણ રજૂઆત હોવી થોડી જોઈએ, આપણે વિચારવાની બાબત છે, બરાબર। એટલે બુકની અંદર બની શકે કે એનું વર્ણન કરવાનું રહી ગયું હશે, આપણે એવું વિચારીને ચાલીએ તો આપણો આન્સર આ રીતે 1:1:1:1 પ્રાપ્ત થઈ જાય છે। ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર છે? બરાબર। હવે ધારો કે બંને પ્રભાવી હોય તો મિત્રો જોવા જેવું, આ તો ખાલી વિચાર છે, તમારી સાથે આપણે ચર્ચા કરતા છીએ કે ભાઈ બંને પ્રભાવી છે, બરાબર। તો કે IA સોરી અહીંયા B આવશે, IB કારણ માતા B બ્લડ ગ્રુપ છે ને, પિતા A બ્લડ ગ્રુપ ધરાવે છે, તો પિતામાં IA હશે, બરાબર। તો અહીંયા ચાન્સ કેવું બને મિત્રો? IA IB, IA IB, IA IB, IA IB। તમે જોઈ શકો છો ચારે ચારમાં તમને AB રુધિર જૂથ બનતું જોવા મળે છે, ખબર પડી? તો આ રીતે આ થિયરિકલ મેં તમને બહુ સારી રીતે પહેલા ક્લિયર કરાવેલી જ છે, બરાબર। એટલે એમાં તમને બહુ વાંધો આવશે નહીં, બરાબર। પરંતુ અહીંયા જોઈ શકાય છે કે જ્યારે માતા અને પિતાનું બ્લડ ગ્રુપ A અને B હોય તો ચારે ચાર બ્લડ ગ્રુપ બાળકમાં આવવાના ચાન્સીસ રહેલા છે, આપણે એ રીતે વિચારવાનું, બરાબર। કે ભાઈ બાળકની અંદર તો કે જનીન પ્રકાર ચારે પ્રકારના આવી શકે છે, IA IB, IA સ્મોલ I, IB સ્મોલ I અને સ્મોલ I એટલે બાળકમાં 1:1:1:1 આપણને પ્રમાણ પ્રાપ્ત થતું જોવા મળે છે। ચલો ક્લિયર છે? રેડી? આશા રાખો કે આ એમસીક્યુ આજના જે આપણે ચર્ચા થયા દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયા હશે। ઓકે।